નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો ઉનાળુ તલનું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, તમે જાણતા જ હશો કે ઉનાળુ તલનું વાવેતર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં થયું છે। તેવામાં તલના ભાવને લઈને બજારમાં ખૂબ જ ચર્ચા વિચારણા ચાલી રહી છે। ઘણા બધા વેપારીઓ અને અનુમાનકારો કહે છે કે આ વર્ષે વધતા ઉત્પાદનના પગલે તલના ભાવ દબાઈ જશે અને કોઈ 1500માં લેવા રાજી નહીં થાય। તો મિત્રો, શું ખરેખર આ વાત સાચી છે? શું ખેડૂતોએ તલનું વાવેતર ના કરવું જોઈએ અથવા તો વાવવા તો કયા તલ વાવવા? સફેદ તલ વાવવા કે પછી કાળા તલ વાવવા? કયા તલના ભાવ ઊંચા રહેશે? તેમ તલના ભાવ વિશે વિવિધ વાવેતરના આંકડાઓ, કોરિયા દેશની આયાત નિકાસ નીતિ અને બજારને અસર કરતા દરેક નાના મોટા પરિબળોને ધ્યાનમાં લઈ વર્ષ 2026ના તલના ભાવનો સચોટ સર્વે કરીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ ઉનાળુ તલનું વાવેતર કેટલું થવાનું છે અને હાલમાં ભારત પાસે કેટલો કેરી ઓવર સ્ટોક પડ્યો છે તેની વાત કરું તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના આંકડા કાઢીએ તો 2026માં તલના વાવેતરમાં સૌથી મોટો ઉછાળો આવવાનો છે। સરકારી આંકડા મુજબ તલના વાવેતર 1.5 લાખ હેક્ટર કરતાં પણ વધારે થાય તેવું અનુમાન છે। જ્યારે ભારત પાસે એવો કોઈ ખાસ કેરી ઓવર સ્ટોક નથી। જેટલો પણ છે તે બધો ભારત પૂરતો સીમિત છે, જેથી તલનો પુરવઠો એકાએક વધી જાય તેવી સંભાવના ઓછી છે। અને હવે મિત્રો, ઘણા બધા વેપારીઓ અને અનુમાનકારો તલના ભાવ દબાઈ જશે અને કોઈ 1500માં લેવા ધણી નહીં થાય તેવી ચર્ચાઓ કરે છે। તો તેની શું સત્ય હકીકત છે તેની વાત કરું તો મિત્રો, વાવેતર વધ્યું છે એટલે વેપારીઓ આવી ધારણાઓ આપે છે, પરંતુ મિત્રો, જે પ્રમાણે તલનું વાવેતર વધ્યું છે તે પ્રમાણે તલની ડિમાન્ડ પણ સારી રહેવાની છે। હાલ ચીન, ઉત્તર કોરિયા, જાપાન, તુર્કી, વિયેતનામ જેવા દેશો ભારતીય તલને વધારે પસંદ કરે છે, જેથી કદાચ ઉત્પાદન વધી પણ જાય તો પણ તેને ખરીદવાવાળા ઘણા બધા છે। જેથી એવા કોઈ ભ્રમમાં ના રહેતા કે તલના ભાવ 1500 થઈ જશે અને તલનું કોઈ ધણી નહીં થાય। ખેડૂત મિત્રો, દર વર્ષે સાઉથ કોરિયામાંથી તલના ટેન્ડર બહાર પડે છે અને તલની બજાર ઉચકાય પણ છે। તો આ વર્ષે પણ સાઉથ કોરિયાની માંગ રહેવાની છે, જેથી તલના ભાવ એકાએક ગગડી જશે તેવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને કોઈ વેપારી તમને આવા ભ્રમમાં નાખે તો ઉતાવળમાં આવી તમારા તલ વેચી ના નાખતા, થોડી ધીરજ રાખજો। ભાવમાં મોટો ઉછાળો તો નહીં આવે, પણ સામાન્યથી સારા ભાવ મળે તેવી સંભાવના છે। અને હવે મિત્રો, કાળા તલ અને સફેદ તલ બંનેમાંથી કયા તલ વવાય તેની સ્પષ્ટતા કરી દઉં તો મિત્રો, અત્યારે કાળા તલના ભાવ વધારે છે અને સફેદ તલના ભાવ ઓછા છે, જેથી ઘણા બધા ખેડૂતો કાળા તલ તરફ વધારે જાય છે। પરંતુ મિત્રો, ભાવ જોઈને ક્યારેય પણ કોઈ પણ પાકનું વાવેતર ના કરવું જોઈએ। બંને તલનું 50% વાવેતર કરો અથવા તો 60% સફેદ તલ કરો અને 40% કાળા તલ વાવો તો બેલેન્સ જળવાઈ રહે। અને મિત્રો, મગ, અડદ જેવા પાકો પણ ખૂબ જ સારા છે, તેનું પણ વાવેતર કરો, જેથી એકાએક તલનું વાવેતર ન વધે અને બજારને કોઈ વાંધો ન આવે। હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ। જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો। હાલ મિત્રો, અમને રજા આપશો, ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે। જય જવાન જય કિસાન।